સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને અને વિતરણ વ્યવસ્થા અબાધિત અને સુગમ બને એ માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના એમડી અવંતિકા સિંઘના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું કે મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ પરસ્પર સંકલન સાથે ટીમવર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે, જેના કારણે સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજોનું વિતરણ સરળતાથી થઈ રહ્યું છે. એ બદલ તેમણે ટીમવર્કની સરાહના કરી હતી. સુરત શહેરમાં 15.20 લાખ ડોમેસ્ટિક પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન છે, જેઓને નિયમિત ગેસ પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે સરકાર સતત સંકલનમાં છે. ઉપરાંત જ્યાં ગેસ લાઇન ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં 30 જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક પીએનજી કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકને 500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં 500ની ક્રેડિટ મળશે. રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવા કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓ આપેલી છે, જેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પીએનજી કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. સુરત શહેર જિલ્લામાં શાળા કોલેજો, હોસ્પિટલો, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો, ડેરી ઉદ્યોગ, રેલવે કેન્ટીનો, હોટલ રેસ્ટોરન્ટ્સ, ધાર્મિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ કે કોર્પોરેટ કેન્ટીનોની કુલ 1805 અરજીઓ, હોસ્પિટલોની 39, રેલવે કેન્ટીનોની 16 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાંથી વિવિધ ઔદ્યોગિક એકમોના વપરાશ તથા તેમાં આવેલા કેન્ટીન કે મેસમાં કંપની કામદારો માટે ભોજન બનાવવા તેમની જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ કે સામાજિક ધાર્મિક કમ્યુનિટી કિચન, સમરસ હોસ્ટેલો, હોસ્પિટલોમાં પીએનજી કનેક્શનોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ગેસ સિલિન્ડર સપ્લાય કરતી એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલના તમામ ડીલરો દ્વારા 5 કિલો અને 3 કિલોના ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે. તેમજ પીએનજી પાઇપલાઇન કનેક્શન માટે નવી પ્રક્રિયાને સરળ બનાવી 45 દિવસના સમયગાળાને ઘટાડીને માત્ર 7 દિવસ કરવામાં આવી હોવાની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે આપી હતી.